ઘી ને ગોળ ખાવું રે, મારા માણાને મોકલો ગોળનો ડબ્બો લેવા. હવે તો શિયાળાના 4 મહિના ગોળ ને ઘી ખાવું છે. યો ભોળા દાદા, ગોળનો ડબ્બો આવી ગયો. આજ લા પહેલી વાર મેં તને કીધું ને ઈ કામ કર્યું. તમે હરખું કહેતા હોય ને તો હું હરખું જ કામ કરું. હાલ તો ઘી ને ગોળ ખાવી. પણ ગોળ ક્યાં છે? તું ગોળ તો લાવ્યો. હું ગોળ ક્યાં લાવ્યો? હું તો ખાલી ગોળનો ડબ્બો લાવ્યો. હે ઓ બાપા, અલ્યા ખાલી ગોળનો ડબ્બો હું કામ લાવ્યો? ગોળ લાવવાનો હતો. એવું તમે નહોતું કીધું હો, ગોળ લાવજે. તમે ખાલી એમ કીધું તું ગોળનો ડબ્બો લઈ આવ. અલ્યા ગોળનો ડબ્બો મારે શું કરવો? એ તો તમે ડબ્બો મગાવ્યો, તમને ખબર હોય. લ્યો બોલો, મને તો એમ હતું આજ હરખું કામ કર્યું, પણ આજે ઊંધું કામ કર્યું ને. તો પણ લાવવાના પૈસા ગોળ લઈ આવું. એ હવે ગોળ લેવા નથી જાવું, ઓલી વાડીએ જા, મેથી લઈ આય, થેપલા બનાવી. એ હારું. ગોળ ને ઘી ખાવાનું હતું, હવે થેપલા ને છાશ ખાવી પડશે. અમથાભાઈ હુતા છે તો એને પૂછીને વાડીમાંથી હાલું તો એને ખોટું તો ન લાગે. અમથાભાઈ, એ અમથાભાઈ, યો બોલો. અમથાભાઈ તો જાગતાય નથી. અમથાભાઈ, એ અમથાભાઈ, શું છે લા? હુવા દે ને. એ મારે ઓલી વાડીએ જાવું છે ને, તો મેં કીધું તમને પૂછીને જાવ, તમારી વાડીમાંથી હાલું. તો પણ વયું જવાય ને, મને હું કામ જગાડ્યો? પણ તમને પૂછીને જાવ તો તમને ખોટું ન લાગે ને. હવે મને જગાડ્યો ને એટલે નથી હાલવા દેવો, આમ ફરીને વિયો દાદા. એ હારું. લ્યો બોલો, ઉજાગરો છે ને હુવા દેતો નથી. હે મારો માણસ તો પાછો આવ્યો. કેમ લે મેથી લેવાનો ગયો પાછો આવ્યો? એ અમથાએ વાડીમાંથી હાલવાની ના પડી. હું કામ? એ હું તો થો ને તે મને એમ થયું એને પૂછીને એની વાડીમાંથી હાલું, તો ઈ કે મને જગાડ્યો એટલે હવે મારી વાડીમાં નો હાલતો એમ કીધું. ઓ બાપા, પણ એને થોડું પૂછવાનું હોય, પડખેથી ખબર વગર વયું જવાય ને. પણ મેં કીધું એ હુતા છે તો એને પૂછીને જાવ તો એને ખોટું ન લાગે ને. લે હવે એમ થાય ના પાડી, હવે આમ ફરીને જા. એમ થોડું હાલે, મને વાડીમાંથી હાલવાની ના પાડે. હું એને હુવા નહીં દઉં, હમણાં દેકારો કરું. લ્યો બોલો, મારો માણસ હે મારી જેમ વટ વાળો છે. હું હે કોણ હતું? હે ડોહાનો માણા. લ્યો બોલો, વાડીમાંથી હાલવા ન દીધો તો દેકારો કરવા માંડ્યો. દેકારો કરીને વહી આવ્યો, અમથાને પાછો જગાડ્યો. તું એલા ખરો છો.